આ વિડીયોમાં આપણે જોશું કર્મનું ફળ ક્યારે અને કેવી રીતે મળે છે, કર્મનો અચૂક નિયમ, ભગવાનનો ન્યાય. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સારા માણસોને પણ દુઃખ કેમ મળે છે અને ખરાબ કામ કરનાર લોકો સુખી કેમ દેખાય છે? શું ભગવાન ખરેખર દરેક કર્મનો હિસાબ રાખે છે? કર્મનું ફળ તરત જ મળે છે કે વર્ષો પછી? આ જન્મમાં મળે છે કે આગાહી જન્મમાં? આજે આપણે જાણીશું કર્મના સિદ્ધાંતનું રહસ્ય, જેનો ઉલ્લેખ ગીતા, પુરાણો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. કર્મ એટલે શું? કર્મ એટલે આપણે મન, વાણી અને શરીરથી કરેલું દરેક કાર્ય. માત્ર મોટા કાર્યો જ નહીં, પરંતુ દરેક વિચાર, દરેક શબ્દ, દરેક કાર્ય, આ બધું કર્મમાં આવે છે. ભગવદ્માં શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મના 3 પ્રકાર: સચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાન કર્મ. આ ત્રણેય કર્મો આપણા જીવનને અસર કરે છે. સચિત કર્મ આપણા અનેક જન્મોમાં કરેલા કર્મનો સંગ્રહ. આ બધા કર્મો એકસાથે ફળ આપતા નથી. પ્રારબ્ધ કર્મ સચિત કર્મમાંથી જે ભાગ આ જન્મમાં ભોગવવાનો હોય તેને પ્રારબ્ધ કહે છે. જન્મ ક્યાં થશે, માતા પિતા કોણ હશે, સુખ દુઃખ કેટલું મળશે, આ બધું પ્રારબ્ધ સાથે જોડાયેલું છે. ક્રિયમાન કર્મ આપણે હાલમાં જે કર્મ કરીએ છીએ આજના કર્મો ભવિષ્ય બનાવે છે. કર્મનું ફળ તરત કેમ નથી મળતું? ઘણા લોકો કહે છે મેં તો સારું કર્યું છતાંય દુઃખ મળ્યું. જેમ બીજ વાવ્યા પછી તરત ફળ નથી આવતું, એવી જ રીતે કર્મને પણ સમય લાગે છે. કેટલાક કર્મોનું પરિણામ તરત મળે, થોડા સમય પછી મળે, વર્ષો પછી મળે, આગાહી જન્મમાં પણ મળી શકે. ભગવાન કર્મનું ફળ કેવી રીતે આપે છે? ભગવાન કોઈને પક્ષપાત કરતા નથી, તેઓ માત્ર ન્યાય કરે છે. જેવું કર્મ તેવું ફળ, ના વધારે ના ઓછું. આ જ કર્મનો અચૂક નિયમ છે. મહાભારતમાંથી ઉદાહરણ: દુર્યોધને અધર્મ કર્યો, થોડા સમય સુધી તે શક્તિશાળી રહ્યો, પણ અંતે અધર્મનો નાશ થયો અને ધર્મનો વિજય થયો. આ બતાવે છે કે કર્મનું ફળ મોડું મળી શકે પણ ચૂકે ક્યારેય નહીં. રામાયણમાંથી ઉદાહરણ: રાવણે અહંકાર અને અધર્મનો માર્ગ અપનાવ્યો. શરૂઆતમાં તેની પાસે સંપત્તિ અને શક્તિ હતી, પણ અંતે ભગવાન શ્રી રામના હાથે તેનો વિનાશ થયો. સારા કર્મોના ફળ: જો તમે દયા રાખો, સેવા કરો, ભગવાનનું સ્મરણ કરો, સત્ય બોલો, દાન કરો, તો આવા કર્મ મનને શાંતિ આપે છે, જીવનમાં સુખ લાવે છે, સમાજમાં માન અપાવે છે, આધ્યાત્મિક પ્રગતિ કરાવે છે. ખરાબ કર્મોના પરિણામ: જો વ્યક્તિ ક્રોધ કરે, છેતરપિંડી કરે, ખોટું બોલે, બીજાને દુઃખ આપે, ભગવાનને અપમાન કરે, તો આવા કર્મોનું પરિણામ એક દિવસ જરૂર મળે છે. શું પ્રાર્થના કર્મ બદલી શકે? પ્રાર્થના અને ભક્તિ કર્મને સંપૂર્ણપણે નષ્ટ કરતી નથી, પરંતુ ભગવાનની કૃપા દુઃખ સહન કરવાની શક્તિ મળે છે, મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે, સાચો માર્ગ મળે છે, મનને શાંતિ મળે છે. જીવનમાં કયા કર્મ કરવા? સત્ય બોલો, માતા પિતાની સેવા કરો, ગરીબોની મદદ કરો, પ્રાણીઓ પ્રત્યે દયા રાખો, રોજ ભગવાનનું સ્મરણ કરો, ઈમાનદારીથી જીવન જીવો. કર્મ વિશે મહત્વની વાત: ઘણા લોકો કહે છે કોઈ જોઈ રહ્યું નથી, પરંતુ ભગવાન અને આપણું અંતર્યાત્મા દરેક કર્મના સાક્ષી છે. કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. મિત્રો, કર્મનો નિયમ અચૂક છે. જેવું વાવશો એવું જ લણશો. તેથી સારા વિચારો રાખો, સારા શબ્દ બોલો, સારા કર્મ કરો, કારણ કે આજના કર્મ જ આવતીકાલનું ભાગ્ય બનાવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.